મિત્રો, હમણાં 2 દિવસથી એડવોકેટ્સ એટલે કે વકીલોની હડતાલ ચાલી રહી છે. આ હડતાલ કઈ બાબતે છે તે સંદર્ભમાં આપણે જાણીશું સિનિયર ધારાશાસ્ત્રી એડવોકેટ અશ્વિનભાઈ ખંભાતા પાસેથી. અશ્વિનભાઈ, હમણાં વકીલોની હડતાલ ચાલી રહી છે, એ સંદર્ભ માહિતી આપો. કઈ બાબતે આ હડતાલ છે? વિનોદભાઈ, તારીખ 1/8/2026 નામદાર ગુજરાત હાઈકોર્ટે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને એ પરિપત્રના અનુસંધાને લોહિત ગુજરાતી ફોન્ટ, લાઇન સ્પેસિંગ, અમુક સાઇઝના જ A4 સાઇઝના કાગળો વગેરેના વપરાશના સંબંધમાં આ એક નોટિફિકેશન છે. આ નોટિફિકેશન એ આવકારદાયક છે, પરંતુ અહીં કેટલાક ટેકનિકલ અને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. સૌથી અગત્યનો પ્રોબ્લેમ એ છે કે જ્યારે નામદાર કોર્ટ સમક્ષ કોઈ ટ્રાયલ ચાલતી હોય અને ટ્રાયલ દરમિયાન કોઈ વકીલને કોઈ પ્રશ્નના સંબંધે અથવા અદાલતને કોઈ રજૂઆત કરવી હોય તો એ અદાલત સમક્ષ રજૂ કરવા જો હસ્તલિખિત જો કોઈ અરજી આપશે તો અદાલત સ્વીકારશે નહીં. કેમ કે અદાલત કહેશે કે અમારે ગુજરાત હાઈકોર્ટનું જે નોટિફિકેશન છે એનું અમલીકરણ કરવાનું છે. તો પ્રશ્ન અહીં એવું પૂછાય કે ચાલુ ટ્રાયલે અથવા ચાલુ કોર્ટે વકીલ દોડશે કે ચાલો સાહેબ હું ટાઈપ કરીને આવું? તો એક તો સમયની બરબાદી છે. બીજું કે ક્રિમિનલ ટ્રાયલની અંદર કેટલીક વખત પ્રશ્ન એવા ઉપસ્થિત થાય કે ડિફેન્સ લોયર કોઈ પ્રશ્ન પૂછે અને અદાલત એ પ્રશ્નને અલાઉડ કે ડિસઅલાઉડ કરે. જો ડિસઅલાઉડ કરે તો મહત્વ આપવું પડે, અરજી આપવી પડે, પોતાની રજૂઆત કરવી પડે. તો શું એ ડિફેન્સ લોયર કે વકીલ અદાલતને એમ કહેશે કે સાહેબ હવે ઉભા રહો, હું ટાઈપ કરવા માટે જાઉં અને ટાઈપ કરીને હું કોપી આપું છું? કેટલીક વખત પ્રેક્ટિકલી પ્રોબ્લેમ એ પણ આવે છે કે ક્રિમિનલ કેસની અંદર આરોપી છેલ્લે ઘડીએ કહે છે કે મારે ફલાણા ગુજરી ગયા છે, ફલાણા પ્રોબ્લેમ આવી ગયો છે, હું આવી શકું નહીં. તો શું વકીલ તરત દોડશે કે ના, મારે તો અદાલતમાં ટાઈપ કરેલી જ મોટી અરજી આપી છે? તો આ બધાને પ્રશ્ન જો સામે કે મુલવવી છે તો આ નોટિફિકેશન છે એમાં જે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે પ્રેક્ટિકલ ઇસ્યુ ઇન્વોલ્વ થાય છે અને પ્રેક્ટિકલ જે પ્રશ્ન ઇન્વોલ્વ થાય છે એને પરિણામે ટ્રાયલ કોર્ટમાં સમય બગડે, વકીલોને તકલીફ પડે, એ સંદર્ભમાં કોઈ વિચારણા કરવામાં આવી નથી. અને મારી દ્રષ્ટિએ તો અદાલતે હસ્તલિખિત જે કઈ અરજીઓ છે જે ટ્રાયલ દરમિયાન કે જે તે સમયને જરૂર પડે એને આપવી પડે એ લેખિત સ્વીકારવી જોઈએ. પણ અદાલતના મોસ્ટ ઓફ ન્યાયાધીશ એમ કે છે કે આમાં તો ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશનનો અમલ કરવાનો છે, અમે તો હસ્તલિખિત નોટિસ કે અરજી તો લઈએ જ નહીં. હવે આ પ્રમાણે એક વિવાદ છે, એને પરિણામે ગુજરાતના તમામ વકીલો છે એમણે પોતાનું જે લાગણી છે, જે પ્રેક્ટિકલ જે ડિફિકલ્ટીઝ અનુભવી છે એ વ્યથા વ્યક્ત કરવા માટે એક અત્યારે હડતાલનો આશરો લીધો છે. અને આશા રાખીએ છીએ કે ગુજરાત હાઈકોર્ટ પણ, કેમ કે એ જે તે વખતે એ પણ એક વકીલ હતા અને વકીલોને આ પ્રેક્ટિકલ જે પ્રશ્ન છે એ પ્રશ્નને ધ્યાનથી સાંભળે, ધ્યાનથી સમજે અને એક એવું આવકારદાયક સોલ્યુશન મૂકે કે જેથી વકીલો કે ન્યાયાધીશ કે ન્યાયિક પ્રક્રિયામાં કોઈ અડચણ ઊભી ના થાય, પક્ષકારોને ન્યાયિક પ્રક્રિયામાં કોઈ અડચણ ઊભી ના થાય. અને બીજો પ્રશ્ન એ પણ છે કે કેટલી મોટી વયના વકીલો જે એક પ્રક્રિયાથી ટેવાયેલા હોય તેઓને પણ અચાનક આવી એક અનુભવ થાય તો એમને પણ એક પ્રકારનું હેરેસમેન્ટ ઊભું થાય. એટલે મારું તો નમ્રપણે એ માનવું છે કે જે પ્રેક્ટિકલ ડિફિકલ્ટી છે વકીલોએ રજૂઆત કરી છે એને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે એનું પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવું જોઈએ કે જેથી ન્યાયિક પ્રક્રિયા સ્મૂથ ચાલે, ઝડપી ચાલે, બાર અને બેન્ચ વચ્ચેના જે સંબંધ છે સુમેળ જળવાઈ રહે અને એક અદાલતનું એક ન્યાયપ્રિય વાતાવરણ ઊભું થાય. વકીલો અને ન્યાયાધીશો હસ્તે મુખ્ય ન્યાયની પ્રક્રિયામાં ભાગ લે, ન્યાય આપે, સમાજને પણ ફાયદો, વકીલોને ફાયદો અને ન્યાયિક પ્રક્રિયાને પણ ફાયદો. એટલા માટે આ વકીલો હડતાલ પર ગયા છે અને ટૂંક સમયમાં આશા રાખી કે એનો ઉકેલ સુખદ આવે.